સીતારામ. ઉપર નીચે કરી અને હા ચડી ગયો. તડકે નહીં ખાતા ઘઉં, હજી તડકો તો આવ્યો નથી. આજે છે બહુ ભેજવાળું વાતાવરણ, ઓલી ના ઝાકળ આવી હોય એટલે ખાલી ઘઉં એમને ઢાંકીને રાખી દીધા, ઉપર બધાય ચડાવી દીધા. તરણું દરવું જ તો હવે નીચે જરાક શાંતિથી બાહુતા જ ને તો 5 મિનિટ બેહી લઉં. આખું તો ટગર ટગર જોવેશ તા ખરી, પણ ઓઢીને જોવેશ મારા હામું. કહીએ મારા નામના હમણાં ગીત ગાહે. બા છે ને આખો દી મારા નામના હાલેડા ગાય, જ્યોતિ જ્યોતિ જ્યોતિ. મારું નામ જેટલું લે ને એટલું ભગવાનનું નામ લેતા હોય ને બા, તો કદાચ લક્ષ્મીનારાયણ છે ને સામે આવે. એટલું આખો દી મારા નામનું રટણ કરે ને જોવેશ ટગર ટગર કે આને હવે કઈ રીતે બોલાવું એમ. હજી સારું ટાઈટના પડ્યા રહીએ ને, બહુ ઠાર છે, ઠંડી છે. હું તો હળિયું કાઢું જ ને એટલે ઠંડી ખબર નહીં હું છે એ મને ખબર જ નથી પડતી. આપણે બહુ કામ કરીએ ને, અમારે મેં સ્ટાફના કહેતા હતા કે બેન તમને ઠંડી નથી લાગતી, સ્વેટર નથી પહેરતાથી. તો આખી રાત હળિયું જ કાઢતી હોય, હું ઠંડી લાગે? સવારમાં 4 વાગ્યાની તો પાછી કામ કરતી હોય અને રાતે બાને ઉચક ને નીચક ને વળી હેઠા હુવડાવું ને વળી ઉપર હુવડ લઈ લઉં ને વળી આવા કરે જ રાખતી હોય. એટલે નોનસ્ટોપ કામની ગતિ વધી જાય ને, તમારે હળિયાપટ્ટી વધી જાય ને એટલે શરીર તમારું ગરમ થઈ જાય. અને આ છે ને અત્યારે નથી ખબર પડતી, હજી 2-4 વર્ષ થાય ને એટલે આપણે પછી મણકાન દુખીએ, હાંધાન મણકાન દુખીએ, આવું છે. એટલે બસ શાંતિથી હું 5 મિનિટ બેસી લઉં અને વિડીયોની અંદર તમારી યારે વાતો કરી લઉં. તમારા બધાના સપોર્ટથી મને ઘણી બધી હિંમત મળે છે કામ કરવાની, નોકરી કરવાની, વિડીયો બનાવવાની. અને બાના પુણ્યના પ્રતાપે જીવનમાં કંઈ વાંધો નથી. ઘરે ઘરે અત્યારે હું જોઉં ને તો માંદપના લગભગ આપણે અમારે તો આસપાસની અંદર ક્યાંક ને ક્યાંક ખાટલા પડ્યા છે. કોઈને કફ થયા ને કોઈને શરદી થયા ને માથે બાંધ્યું હોય, સ્વેટર પહેર્યા હોય, સાલું ઓઢ્યું હોય, મોજા પહેર્યા હોય, ઘરની બહાર ન નીકળતા હોય, 1.5 કલાક તડકામાં સનબાથ આપણે કહીએ ને કે સનબાથ લેતા હોય, થોડું તડકે બેઠા હોય. અહીં તો મેં કેટલા સમયથી તડકો બેઠી નથી, કારણ કે તડકે બેસવાનો સમય જ ન મળે. સવારમાં 7 વાગ્યા 6:45 હું નીકળી ગઈ હોય સ્કૂલે નીકળીને પછી 1 વાગે તો હું પાછી આવીને રસોઈ કરું. 3-3:30 ખાઈ લઈએ તો 3 ને કામ ને કચકા રસોઈ કરી લઈએ ને બાને જમાડવું ને બાને જમાડતા 10-15 મિનિટ તો એને જમાડતા થાય, રસોઈ થઈ જાય. પછી અમે જમીએ, વાસણ સાફ કરીએ ને ત્યાં લગભગ અડધી-પોણી કલાક છે ને આમ નીકળી જાય. અને ટેટો પાકી ગયો હોય, તડકો તો હોય ત્યારે 3 માળે આપણે ચડીએ ને તો 3 માળે તડકો તો હોય, પણ બેહવાની હિંમત તો હોવી જોઈએ ને. પછી હુઈ જાવ જરાક વાર, વાહો પીઠ એકદમ ફાટી પડતી હોય. આપણું કરોડરજ્જુ જે છે ને એ થાકે એકદમ, અબાકા નીકળે. પછી અડધી કલાક લંબાવી જ લઉં. 4 વાગે ઉઠીને તો પાછું હતું એ નહીં કે બાઈ હું કર્યું છે ને હું નહીં. થોડીક વાર ધ્યાન રાખે બપોરે, કારણ કે આખો દી હું ઢહેડા કરતી હોય ને. અમારે 2 માણાનો સપોર્ટ બહુ સારો છે. એ મને અડધો અડધ કામ કરવા લાગે, વાંધો ન આવે. મેસેજનું રિંગટોન કરતાં ભૂલી ગઈ એટલે મેસેજ ચાલુ થયા હોય ઉઠીને રિંગટોન આજે બંધ કરતાં ભૂલી ગઈ. તો મેસેજના છે ને ટોન છે એ ચાલુ થાય રાખે. અટાણમાં સવારમાં ઉઠ્યા હોય ને, આજે રજા છે તે બધા ઉઠે 8, 8, 8 ને 9 ને આપણે લખાવીને આવ્યા એટલે આપણે તો રજા હોય કે ગમે એ હોય. બસ જો આમ જાય છે જિંદગી તમારા બધાના આશીર્વાદથી. શરીર એટલું હજી નિરોગી રહીએ ને, હું તો એમ કહું કે ભગવાનના આશીર્વાદ મારી ઉપર બન્યા રહીએ, મારા દ્વારકાધીશના, અને મને નિરોગી રાખે. ધન દોલત તો આપણે કહીએ ને કે ભૂખ તરે તો ભાગની વાત છે, નસીબમાં હોય તો થાય, નકર હાથમાં હોય એ વયું જાય. બસ આપણું શરીર નિરોગી રહીએ અને સ્વાસ્થ્ય સારું રહીએ. તો એવી મારી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. બધાને જય દ્વારકાધીશ, બધાની રક્ષા કરે, બધાનું પાલન પોષણ સારી રીતે કરે. અને બાને છે એ સમજદારીપૂર્વક સારી રીતે, અને એની ભૂલચૂક જીવનની અંદર બધા માણસોની, મારાથી માંડી લગભગ બધાથી થઈ ગઈ, રાજાથી રમતી માંડીને, એ પ્રભુ એની ભૂલચૂક માફ કરી અને એને સારી રીતે વૈકુંઠમાં બોલાવે. કારણ કે વૃદ્ધાવસ્થા બહુ વહમી છે, મારાથી જોવાતું નથી. એને તકલીફ થાય છે અને મને હવે તો બહુ તકલીફ થાય છે, પણ હું કરી હસ્તે મોઢે કરવું જ પડે. બેન કહેતા હતા બેન તમે બધી સેવા હસ્તે મોઢે કરો. હું એની પર રાયડું નાખું ને બેન તો એને કેટલી તકલીફ થાય ને એ મને જ ખબર છે. ક્યારેક મારાથી રાયડ નખાઈ ગઈ હોય ને તો બા રોતા હોય. એની સેવા કરતાં કરતાં ક્યારેક હું બહુ રાયડ નાખું ને ઊંચે અવાજે કામ બેહો એટલે એ રોવા માંડે. હવે વિચારો કે આખો દી રાયડ નાખું તો એ કેટલી વાર રોવે ને મને એની કેટલી આયુ લાગે. એટલે હસ્તે મોઢે કામ કરું ને તો એને મજા આવે. અને હાલો હવે ઘણું બધું કામ બાકી છે. આજે ઘણું બધું દૈણાના તેને પૂર્ણ કરવાના છે. તો આવજો. સીતારામ બધાઈને જાજા કરીને.
અને જો મારા વિડીયો આવા જ તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ બધાઈને. આજે છે રવિવાર અને વાગી ગયા છે 7 વાગ્યામાં ઉઠી ગઈ. રવિવાર હતો તોય રાતે બહુ મોડી સૂતી હતી, 11:15 જેવું થઈ ગયું હતું. અને બા જે છે એને ડાયપર પહેરાવ્યું, તોડીને કટકા કાઢીને કરી નાખ્યું. ડાયપર આપણે બધા કરીએ કે બાને ડાયપર. આજે છે ને ગેસનું લાઇટર ખબર નહીં કે બાએ હંતાડી દીધું છે. અહીં ઉપર ચડી ધીમે ધીમે રસોડા પાસે જઈને મારે બાકસ ગોતવી પડી. બધી વસ્તુ આમાં પકડી દિવાલો પકડીને ખબર નહીં બધી વસ્તુ હમણાં હંતાડતા શીખી ગયા છે. હું કઈ જગ્યાએ હંતાડવું ને એ ખબર નથી પડતી. લાઇટર હંતાડી દીધું, બોલો ક્યાંય. હવે એને યાદ નથી કે ક્યાં લાઇટર હંતાડ્યું. તો ઉઠીને ચા મૂકવા ટાણે ચા મૂક્યો તો મંદિરમાંથી બાકસ લીધી અને ગેસ પ્રગટાવ્યો. આવું છે. ઊભી છું, ઉઠીને બ્રશ કરી લીધું અને હવે બસ ચા મૂકી ફ્રેશ થઈ ગઈ. ચા મૂક્યો છે, ચા થઈ જાય એટલે ચા પી લઉં. બધા મને કહેતા હતા કે ડાયપર પહેરાવો તો થોડીક તમને રાહત થઈ જાય. અમારા સામે રહીએ ને બેન, એ કે હવે પાછા એ કે છે ને લેતા નહીં તમે ડાયપર. મારા એના સાસુ છે એને તો લગભગ 17 વર્ષથી આ પ્રોબ્લેમ છે, પેરેલાઇઝ છે એ તો, એટલે એ ડાયપર પહેરે છે. તો એ લઈ આવ્યા ને એની સરસ કે તમને પહેરાવતા નથી આવડતું કે એટલે કાલે હું પહેરાવી દઉં એમ કરીને બિચારા પહેરાવી સરસ ગયા. સ્વામિનારાયણના છે, બહુ સારા છે, સેવાભાવી. એ પોતે જાણે છે કે કઈ રીતે આ હેન્ડલ કરવું. હું તો એ કે ડાયપર પહેરાવું ને અમારે કામવાળી છે ને તોય થાકી જાય બધા, એ કે આખો દી એમ કરે તો તારે તો બધું કરવું હતી. પહેરાવી ગઈ. કલાક અડધી કલાક થઈ, રાયડું નાખી બાઈએ કેવી રાયડું નાખી, નથી પહેરવું કરીને પછી તોય ખીજાણી. હું બહુ ખીજાણી કે પહેરી રાખો, આમાં બધું થાય. રાતે એને કાઢ્યું અને કટકા કરીને આમાં આઈથે ભરાવી નથી પહેરતા. ભાઈ ડાયપર શું કરવું મારે? જો એ ડાયપર પહેરતા હોય તો આ પ્રશ્ન થાય મને. કોઈ દિવસ ચા ધીમી ગતિએ મૂકો જ. અત્યારે આખી રાત જાગ્યા અને હવે અત્યારે હુતાશ છો, અત્યારે ઓઢીને હુતા છે. આવું છે. ઉઠીને આજે છે ક્રિસમસ એટલે રજા છે તો નિરાત છે કે ભાઈ થોડુંક આજે નિરાતે ઉઠીએ થોડુંક. એટલે થોડીક વારી જાગતા હતા અને હું સૂતી હતી ત્યારે એ જાગતા હતા અને એ જાગતા હતા ત્યારે સૂતા હતા ત્યારે હું જાગતી હતી. આવા વારા કર્યા અને બદલાવી રાખ્યા. આજે ચાદરું નથી પહેરી એટલે નિરાત છે. નહીં તો રાતે એકાથી આપણે નીંદર જોલું ચડી જ જાય. ભાઈ તમે ગમે એટલું ધ્યાન રાખો ને માણસ છીએ આપણે, જોલું એકાદું ચડી જ જાય અને ભરી મૂકે બધું. જો હલે હવે ઉઠવાની તૈયારી છે. જો હલે છે, દેખાય હાથ ઊંચા નીચાન કરે. આખી રાત જાગે, બોલો આખી રાત જાગે, તોફાન કરે. જો સ્વેટર કાઢીને રાખી દીધું એ દેખાય. મેં સ્વેટર પહેરાવ્યું હતું, ગ્રીન કલરનું સ્વેટર પહેરાવીને એને રાખ્યું હતું. મોજા પહેરાવીને રાખ્યા હતા. મોજા તો ક્યાં ફીગવાઈ છે, ક્યાંક સેટી નીચે નાખી દીધા છે, ગાદલા નીચે કે ને કાંઈ વસ્તુ રાખવી નહીં. અને બસ જો આમને આમ જાય પણ વાંધો નહીં. હવે એની ઉંમર પ્રમાણે એના મગજ ઉપર કંઈક અસર થતી હશે. હાલો ચા પાણી પી લો, પછી આગળ વિડીયોમાં બન્યા રહેજો. મળીએ. ચાલો ઘંટીબેન નીકળી ગયા. અંદર જો મસ્ત સાફ જ છે. આપણે આખું મહિનો દિવસ પહેલાં મેં દેડ્યું હતું. આમાં બધા નીતિ નિયમો આવે. મને બેન પૂછતા હતા ને કે તમે ઘંટીમાં કઈ રીતે દળો ને આ રીતે. આમાં બધી કંઈ આમાં અઘરું નથી. આમાં બધું ગુજરાતીમાં જો અહીંયા બધું ગુજરાતીમાં લખેલ છે. અહીંયા હિન્દીમાં લખેલ છે, ઇંગ્લિશમાં લખેલ છે કે કોને કઈ રીતે દળવાનું. આ પીછી મારી બગડી ગઈ છે સાફ કરવાની, હવે લેવા જવી પડશે. અંદર એવું ને એવું સાફ ને સાફ છે. આ ઘંટી 1.5 મહિના પહેલાં મેં દઈ મહિનો હવા મહિનો જેવું થઈ ગયું. અંદર એ જો સાફ જ છે, કાંઈ એટલે કાંઈ આમાં બગડ્યું નથી. દેખાય તમને? એમને સાફ કરીને રાખી દો ને એટલે કાંઈ વાંધો ન આવે. હવે દળવાનું તૈયારી કરવી, ઘઉં ઉપર નાખવાના છે. આ છે ને આ થેલી છે. આ કોઠી આખી તરત ભરાઈ જાય, 5 કિલોની આવે આ કોઠી છે ને. હું કોઠીમાં નથી દરતી, આ થેલીની અંદર દરું. પછી સૌથી 0 નંબરની જાળી છે ને, આપણે આ 1 નંબરની જાળી છે. આનાથી દરીએ ને એટલે ઘઉં સરસ. આ 1 નંબરની જાળી છે. આ એકદમ ઝીણા ઘઉં આવે. અને હું છે ને આપણે ભાખરીનું દરવા માટે અને લાડવાનું દરવા માટે આ 5 નંબરની જાળીનો ઉપયોગ કરું છું. એમાં નંબર આપેલા જ હોય, બધાય નંબર 5 નંબર છે. ઘંટીમાં કાંઈ બધું નથી ને. વોટમાર્ક કંપનીની આ ઘંટી છે. 15 વર્ષ
માથે થઈ ગયું કદાચ આ ઘંટી મેં લીધી ને એને 15 વર્ષ થઈ ગયા. હજી કોઈ દિવસ આને દવાખાને નથી લઈ જવી પડી, ડૉક્ટરને બોલાવવો પડ્યો. એમના વાલે છે કાંઈથી હાલતું હોય ને એટલે કોઈ પણ વસ્તુ છે ને આપણે બગડે નહીં. એટલે આ થેલી લગભગ થેલીની અંદર છે ને 10 કિલા જેટલો લોટ હમાઈ જાય. એટલે ઓલું આપણે 2 વખત કાઢવું પડે. ઓલું એનું આને ઘંટીની હારે આવે ને આ કંઈક 30, 40, 50 રૂપિયાની 60 રૂપિયાની આ થેલી તમે વેચાતી ને ઘરે સીવી લ્યો, રબર અંદર નાખી દો. તો આ તો અમારી બેનની ઘરેથી લઈ આવી હતી. ઘડીએ આપણે કાઢવું ન પડે. કલાક લગી આપણે 2 વખત નાખી દઈએ ને આખું આ 2 વખત ભરીએ ને ત્યારે આ થેલી ભરાય. ઓલું 1 વખતમાં ઓલું 1 ભરાઈ જાય. એટલે તમારે એટલી વાર ખોટી થવું પડે ઘંટી બંધ કરીને. તો કન્ટિન્યુ તમે 2 કે 3 આ થેલી ભરી લ્યો ને 3 વખત થેલી ભરો એટલે તમારે મહિના દિવસનો લોટ થઈ જાય રેડી. તો હાલો કરીએ ઘંટી ચાલુ. પછી છે ને દરવાસ દહીણા મારે લોટ થઈ રહ્યો છે. તો ઘઉંની કોઠી ને ઘંટી ને બધું રાખ્યું છે ઉપર. તો અત્યારે ઘઉં સૂકવવા જોઈએ. આપણે કહીએ કે કામવાળીને દઈ દઈએ, પણ આવા કામ તો આપણે જ કરવા પડે. અને અમારે છે ને ઉપર તો કાંઈ ગંદુ થાય જ નહીં, કારણ કે ઉપર કોઈ છે જ નહીં. એટલે ઉપર કચરા પોતા તો હું અઠવાડિયે કરું, કાંઈ એમ કરું નહીં. એમ નમ 2 રૂમ ચોખ્ખા હોય, એના રૂમની ચિંતા ના હોય મારે. અને આ છે ને જો પેક આખો રૂમ આખો પેક જ છે મારે. એટલે કાંઈ બગડેલું જ ન હોય. ખાલી હાવણી લઈને હંજવારી વારી નાખો, રૂમમાં ઉપર હાવણી ફેરવી નાખો. મેં કાંઈ દધા જ રાખી નથી. જેટલી દધા આપણે રૂમની અંદર રાખીએ ને એટલી ચિંતા. આ આખો કબાટ મઢેલો છે જે આખો, મેં અંદર નથી મઢાવ્યો. એટલે કોઠાને બધું છે ને અંદર ને અંદર રહી જાય. મારે ઘરની ચિંતા નથી બહુ. નીચે ખાલી રસોડું અને ઓલો કોઠાર રૂમ છે ને એમાં થોડુંક ગીચડો છે કે કોઠાર રૂમની અંદર આપણે થોડીક વસ્તુ ને એવું બધું હોય, મસાલાની બરણીઓ ને આ તેને કોઠાર રૂમની અંદર બધી હોય એટલે સાફસૂફ કરવું પડે. બાકી ઉપરના રૂમમાં તો ખાલી 2 બેડ સિવાય મેં કંઈ રાખ્યું જ નથી. બેડરૂમ તરીકે જ યુઝ કરીએ. અને કોઠીને એ છે ને મેં કબાટ એટલે ના મઢાવ્યો કે એની અંદર આખી કોઠી પૂરાઈ ગઈ. જો આખી કોઠી અંદર છે, આખી કોઠીની અંદર છે. જો આ કબાટની અંદર છે. એટલે કાંઈ વસ્તુ જ બહાર ન રહીએ. બહાર રહીએ તો આપણે ધોવાની ને સાફ કરવાની લુવાની ઉપાદી ને. આખો રૂમ છે મોટો સરસ મજાનો. એટલે બધું અંદર બેડરૂમની અંદર બધું રહી જાય, કોઈને દેખાય નહીં ને ખબર પડે કે બેડરૂમની અંદર કબાટમાં કપડાં હશે. કપડાં નથી, એમાં કોઠીયું ઘંટીની બધું એમાં રાખી દીધું. કોઠીયું ઘઉંની ઘંટી અને ઘઉં જે છે ને એ ખબર નહીં મને બહારનો લોટ નથી, મજા જ નથી આવતો, ચીકણો લોંદા જેવો થાય. એટલે દળું ને દળવામાં બહુ ખોટી ન થાવ. ઘઉં મૂકવી દઉં અને આપણો લોટ ને આપણો લોટ આપને મળે. ઘંટીવાળાને છે ને અત્યારે મને તો ભરોસો જ ન આવે જરાય. કેમ કે આપણે છે એ ઓલા 700ના ભાવના મોંઘા ઘઉં લેતા હોય અને લોંદા જેવી રોટલી ક્યારેક બહુ એવી અધોગતિ થાય ત્યારે દરાવું, પણ હવામાં લોંદા જેવા ને આ કૂતરાય મને ચાપલી એ રોટલી નથી ખાતી. બોલો, ચાપલી એમને લોંદા જેવી રોટલી હોય ને એટલે એમને નાખી દે ગોળકીવાળી. પછી અહીંથી દરી લઉં. દરવામાં તો એ નાખી દઈએ એટલે કાંઈ પ્રશ્ન ના હોય. ઉપરથી ચારીને ઘઉં આખા વરસના લઈ લીધા હોય. તો હવે હાલો કોઠીમાંથી ઘઉં કાઢીને તડકે નાખી દઉં. હજી તો વાગ્યા છે 7:30 થયા, 7:30 પોણા 8 જેવું થયું. તડકો હમણાં 3 માળે આવશે. બધાય હૂકવીને પછી તો દરી નાખીશ. પછી વીડિયાની અંદર બન્યા રહેજો. મેળા નાખવા જાઉં છું 3 માળે ઘઉં.